તો રામ રામ ને સીતારામ કા કેમ છો ત્યાં બધા મજામાં એકદમ મજામાં છું. તો અત્યારે આને નાયક તૈયારથી નીકળે તો ગાડી લઈને આપણી કંપની જોવા માટે બરાબર. કારણ કે તમને ખબર જ છે કે આપણે જે પણ નોકરી પણ અહીંયા કંપની ન દેવી તો હાલે જ નહીં. અને યાર બીજી વસ્તુ એ કે મને તમારી વાર મળી છે શું ખબર છે તમે બધા આપણી આઈડીને સબસ્ક્રાઈબ નથી કરતા, ચેનલને વિડીયોને લાઈક નથી કરતા, એ બધું કાંઈ કરતા જ નથી. એ તમારી માટે આટલી બધી મહેનત કરું અને તમે આવું ન કરો એવું થોડી હાલતું હશે યાર. કંઈક સપોર્ટ કરો કેમ કે તમારા બધાના સપોર્ટ વગર હું હતું બરાબર કાંઈ આગળ આપણું હાલવાનું છે. તમારા બધાને ખાસ કરીને સપોર્ટ તમારે જરૂર છે યાર બરાબર. તમે લાઈક કરી નાખો, બ્લોગને સારું લાગે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ખાસ કરી. તો મળી આવે આપણે કંપની નીકળીએ ગાડીને બરાબર. હાલો તો ફાઇનલી ગાઈસ મતલબ કે આપણે પહોંચી ગયા છીએ કંપની 10 લગભગ 9:30 પહોંચી ગયા. તમે થોડું કામ કરજો તો એટલે વિડીયો નથી કરવાનો પણ હા 9:30 ટાઈમે પહોંચી ગયા હતા ફેક્ટરીએ. ઓકે આ વાડીમાં 10 વાગ્યાની ફેક્ટરીમાં પછી શું કે ખબર અમને કોઈ આમ મેળવ્યું નથી ગણતો. જો આવ્યા અત્યારે કંઈક લીધું ઠેલી હાથમાં જો અંદર જશે હે ને દહકો હો બાકી એમને ભાઈ ફૂલ દહકો વાત જવા દો બધું દોકતમાં સિક્યોરિટી Z+ સિક્યોરિટી. જો કે Z+ ન કહેવાય, A+ કહેવાય. જો Z+ ના કહેવાય, શું Z+ ના કહેવાય જો સિક્યોરિટી. ભાઈ 11 વાગી ગયા, કંઈ કંટાળો જેવું લાગે. તમારા ધ્યાનમાં કંઈ નવીન હોય કરવા લાયક તમે કયો યાર કયો. બાર વાગ્યામાં 20 મિનિટની વાર છે એટલે જમવાનું તૈયાર થાય છે બરાબર. તો પછી અમે જમી લઈએ પછી કંઈક કરીએ કામ બામ. ભૂખ તો લાગી છે પણ જમવાનું બને એટલે કે આપણે કરાય તો નહીં બરાબર. જમવાનું બની જાય પછી જમી લે શાંતિથી. અત્યારે કંઈક શું કરી કે ખુશ તો તમે કહો કંઈક કહો તમે કંઈક. અત્યારે અમે એટલા ફ્રી છીએ ને કે આ જો એટલા ફ્રી છીએ અમે. કેટલા એટલા જો છે કાંઈ કામ ધંધો નથી. આવું હોવું પડે જીવનમાં, હાવ શાંતિ. તો કે અમુકને મળે બધાને ન મળે. યા સાહેબને મળે અમને મળે. મતલબ કે ફાઇનલી ગાઈઝ ભૂખ લાગી હતી બહુ અને જમવાનું તૈયાર થઈ ગયું હતું. અમે જમી લીધું ફટાફટ બરાબર. ભૂખ એવી લાગી હતી કે હવે જમવાથી રહેવાતું નહોતું અમારથી એટલે ફટાફટ અમે જમી લીધું. જમીને હવે થઈ ગયા અમે નવરા. એટલે કે હજુ હવા બાર થયા છે, હજુ 1 વાગવાને વાર છે કારણ કે 1 વાગ્યા પછી એને લંચ બ્રેક પડે એટલે 1 થી 2 શાંતિ હોય. હજુ ઘણી બધી વાર છે, કામકાજ ચાલુ હોય અત્યારે બરાબર. અમારું કામકાજ ચાલુ છે, તમારે ચાલુ છે, તમારે ચાલુ નહીં નહીં તો કોમેન્ટમાં મને કહો. એમ મને ન ખબર પડે ભલા મને છે યાર, કોમેન્ટમાં મને કહો. જો અમારે છે ને ચાલુ હોય ને કામકાજ એકદમ મસ્ત. જો પડે ને બાકી લોડર ઉપર ત્યાં કંપનીમાં હવે છે ને આમાં બધા હેવી ડ્રાઈવર કરેલા કેવા હેવી ડ્રાઈવર એમ હું ચોડાવું ત્યાં લોડર ચોડાવે એવું છે. તમારે છે હેવી ડ્રાઈવર તો ચેક કરી નાખજો એને આમાં અને મેન્શન કરી નાખજો ને એવું બધું કરી નાખજો બરાબર. તો ફાઇનલી ગાઈસ 1 વાગી ગયો તો નહીં 1:30 વાગ્યો છે. 1:30 વાગી ગયા. બધા મજૂર ક્યારના ખાવા પી ગયા તો લગભગ કટાવટમાં ખાઈ લીધું હશે. અને હવે તો કે કડીક હોઈ પણ ગયા કારણ કે 1 થી 2 એમને આરામ હોય બરાબર. પછી આખો દી કામ કરવાનું એટલે કડીક એ હોઈ જાય પછી કારણ કે શું છે આખો દી કામ કરવાનું કડીક થાકી જવાય એટલા માટે એમ. અને અમે ક્યાં છીએ ખબર છે? આજો લોડર ઉપર અમે કરવું હું અમે નવરા પણ અમારે ક્યાં જવું હોવા ક્યાંય નહીં એટલે બેઠા હતા લોડર ઉપર તો શાંતિથી તે બીજી કંઈ નહીં આમ. હા શાંતિથી કારણ કે અમારે 1 થી 2 અમારે શાંતિ જ હોય. પછી અમારે તે એમનું ધ્યાન રાખવાનું શું કરે કામ કરે છે ક્યાં જાય છે કે આડાવણથી મળતા એ બધું ધ્યાન રાખવાનું એટલે અમારે 1 થી 2 અમારે શાંતિ હોય. પછી અમારે કામકાજ ચાલુ થઈ જાય એટલા માટે સમજ્યા તમે. એવું છે બધું જિંદગીમાં તો. અને એક વસ્તુમાં તમને ખાસ કરીને કહેવી છે શું ખબર
શું કહેવાનું હતી, નીકળી ગયો મગજમાંથી. કાંઈ વાંધો નહીં, હમણાં યાદ આવશે ને હમણાં તમને કહીશ, બરાબર છે? હમણાં તમને કહેવાલો, કારણ કે અત્યારે મગજમાં નીકળી ગયો છે. યાદ હતું પણ તમને કહેવાનું હતું, પણ અત્યારે મગજમાં નીકળી ગયું. હમણાં યાદ આવે ને હમણાં તમને કહીશું. ઓકે, ફાઇનલી મતલબ કે ગાઈસ 2 વાગી ગયા અને બધા મજૂર આવતા રહ્યા છે કામ ઉપર. કામ થઈ ગયું ચાલુ, બરાબર. આવજો શાને બાકી ચાલ છે, અમારે ખુદ આવા મળ્યા જ નહીં, શું કરશું? અમારા જે સિનિયર મેનેજર સાહેબ છે, તમને ઘણી વખત કહેતો છે અમારા સિનિયર આ છે. અમારા સિનિયર અત્યારે જો ફેક્ટરીમાં વિઝિટ માટે આવ્યા છે કે બરાબર કામ ચાલુ છે કે નહીં. અમારું તો ઠીક ભાઈ, અમે જુનિયર છે, અમને કદાચ ના કરીને તો કોઈ કદાચ ઓછું કે આ ભાઈને તો ખાસ કરીને વિઝિટ તો કરવું જ પડે ભાઈ, બરાબર કામ ચાલુ નથી ચાલુ. અહીંયા પણ જો ઉપર જો કામકાજ ચાલુ છે, ઘણી બધી જગ્યાએ કામકાજ ચાલુ છે. મેન તો ખાસ અહીંયા કરીને મેન્ટેનન્સમાં છે આજે, એટલે મારે સાહેબ કહેવાય ને વિઝિટ કરવા માટે આવ્યા છે. જો છે ને બધી વિઝિટ ભાઈ, બધું ધ્યાન રાખવું પડે અને ના ભેગું થાય. તો ગાઈસ તો 4 વાગી ગયા અને મજૂરનો થઈ ગયો ચા પીવાનો ટાઈમ, સમય બરાબર છે. એટલે આપણે પછી મૂકી દીધી ગરમા ગરમ ચા બનાવવા માટે. આપણા ગુજરાતીઓને ગમે એટલું ગરમી હોય પણ ટાઈમે ચા ના મળે એના વગર તો હાલે જ નહીં. એટલે આપણે ચા મૂકી દીધી, પાઈ દઈએ હમણાં એમને ચા. ઓકે, તમે પણ ન પી તમે પી નાખજો, ન આવતું મને કહેજો, મને તો શીખવાડીશ. ઓકે, હું ચા પાઈ દઈ. એક નંબર આપણે બનાવી લ્યો પાય. આપણને ભૂખ લાગી ગઈ હતી, 7 વાગ્યા છે, ભૂખ લાગી ગઈ હતી. આજે બાલાજીને કટાક બટાક મંગાવ્યું છે, બેઠા બેઠા ખાયું છે. હકીકત બહુ ભૂખ લાગી હતી, શું કરું પછી આ મંગાવ્યું, આ ખાયું. એક નંબર બાકી મસ્ત આવે, ટ્રાય કરજો કટાક બટાક, મજા આવશે, મસ્ત છે. બાલાજી નો પાછું કરજો. ફાઇનલી ગાઈસ 8 વાગી ગયા, બધા નીકળી ગયા ફેક્ટરીથી ઘરે જવા માટે, કારણ કે ટાઈમ થઈ ગયો એટલે ઘરે બધું જવું પડે. પણ ઘરે છે ત્યાં બોલાયેલા. તો ફાઇનલી ગાઈસ હું ઘરે પહોંચી ગયો તો, આપણે જે ગાડી ઘરે પહોંચી ગયા હતા, આપણે જમવાનું થઈ ગયું હતું રેડી. તો હવે આપણે જમી લઈએ, ટાઈમ થઈ ગયો છે, ભૂખ બહુ લાગી છે બરાબર, અને પછી સુઈ જઈએ શાંતિથી. પણ હા, તમે ન હોતા તમે પહેલાં હા ને આપણી આઈડીને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે તમે સબસ્ક્રાઈબ નથી કરતા. ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને પછી સૂજો, અને બ્લોગ સારો લાગે ને તો લાઈક કરી નાખજો, અને મસ્ત મજાને કમેન્ટ કરી નાખજો. મળ્યા આગલા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી.